દમણ જવું છે? ના ના દમણ તો કહેતો હતો ને સંગીતા માસી દમણ જવું. સંગીતા માસી દમણ જવું. तो हे गाइस वेलकम टू माय चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुयु बॉय तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને અને આજે પહેલી વાર આપણે વહેલા ઉઠ્યા છે. ફ્રેશ એકદમ લાગે છે કેમ કે વહેલું ઉઠવું એ બહુ સારું છે સેહત માટે. એ પણ કોણ કે છે જુઓ. તો વહેલા ઉઠ્યા છે આજે કેમ કે એક્ઝામ છે એટલે વાંચવાનું હોય તો બધું સેટઅપ તો એમ જ પડી રહેલો રાતનો. હવે વાંચવાનું છે, વાંચ્યું તો છે એમ તો. કોના ઘરે વાસણ ખખડા? पढ़ाई लिखाई में ध्यान लगाओ. તો વાંચ્યું તો છે એમ તો. હવે જોઈએ આજે કેમ દિવસ રહે છે આપણો. આજે 2 પરીક્ષા છે. એક તો 10 થી 1ની પેલી છે થિયરી છે અને 11 થી પછી ખબર નહીં કેટલા વાગ્યા છે પેલી મૌખિક એટલે આપણે સેમિનાર આપવાનો છે તે રહે છે. તો હવે કેમ રહે છે ખબર નથી પડતી કેમ કે 10 થી 1 છે ને પેલી 11 વાગ્યાની છે એટલે મારે ત્યાં જઈને એમ કહેવું પડશે કે મારો ટાઈમ કંઈ ચેન્જ કરો. જોઈએ હવે કેમ થાય છે આજનો દિવસ આપણે. બાકી તો આપણી સાથે દાદા બા છે જ અને ભગવાન પણ છે આપણી સાથે એટલે એવું કોઈ ટેન્શન નથી આપણને. થઈ જશે, આપણે પાસ તો થઈ જઈશું. લખીને તો આવશું જ એટલું પાસ થવાનું. તો ગાઈઝ હવે જો ખાલી 1K સબસ્ક્રાઈબરમાં ખાલી 29 સબસ્ક્રાઈબર બાકી છે તો ફટાફટ ગાઈઝ સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને સીયુ બોય વ્લોગ્સ. ફટાફટ સબસ્ક્રાઈબ કરીને 1K સુધી પહોંચાડી દો. બહુ જ આપણે સેલિબ્રેશન કરવાનું છે એટલે નાનું સેલિબ્રેશન કરશું, બહુ મોટું નહીં કરીશું. મોટું સેલિબ્રેશન છે ને ગાઈઝ આપણે 100K પર કરીશું એટલે 10K પર કરીશું પણ 1Kમાં થોડુંક નાનું સેલિબ્રેશન તો બનતા હે છોટા સા એટલે આપણે કરીશું સેલિબ્રેશન. તો ફટાફટ 1K પ્લીઝ. 3 hours later. ગાઈઝ હવે હમણાં એક્ઝામ પૈથી જ આપી જસ્ટ હજુ ઉતરો છું. 2:30 વાગ્યા છે. જમીને તરત નીકળવું પડશે મારે હવે જોબ માટે. તો મેં શું કીધું હતો ગાઈઝ કે જોબ માટે નીકળવું પડશે. વ્લોગ અચાનક કેમ બંધ કર્યો ખબર? આગળ છોકરીઓ આવી ગઈ તો શરમાઈ ગયો. આ મારી એક ભૂલ સુધારવાની છે મારા વ્લોગમાં કે છે કોઈ સામે આવે ને તો શરમાવાનું નથી. પહેલી વાત તો મારી એ છે. તો આજની એક્ઝામ તો બહુ જબરદસ્ત ગઈ. થિયરી ખબર નહીં કેવી ગઈ છે. પ્રેક્ટિકલ જે સેમિનાર હતો ને બોલવામાં એ એકદમ જબરદસ્ત ગયો કેમ કે ભાઈ હું સ્પીચ આપું ને સ્પીચ અભિમાન નથી ગાઈસ પણ જો હું સ્પીચ આપું ને બહુ જોરદાર જ સ્પીચ આપું. તમે મારા આગળના બ્લોગ જોયા હોય તો હું કોલેજમાં સ્પીચ આપતો એન્કર હતો. હું મોટો તો નહીં પણ એન્કર હતો પણ સ્પીચ આપતો એટલે મને મજા આવે. મને આવી કોઈ સ્પીચ આપવામાં હિન્દીમાં આપવાની હતી. થોડીક અચ્છમ થતી હતી પણ મેડમ સારા હતા. બધું ચલાવી લીધું મેડમે અને હવે નીકળીએ છીએ આપણે સીધું જમીને જોબ માટે કેમ કે મોડું થઈ ગયું છે. અને એક વસ્તુ કે મારે છે ને સુધારવાનું છે કે મારે છે ને નર્વસ જે ફીલ થાય છે ને બ્લોગ બધાની સામે કરતાં એ મારે નર્વસિંગ છે ને સુધારવાની છે. લોકોની સામે નર્વસ નહીં થવાનું. ફૂલ ડીકના મારે છે ને મોબાઈલ ઊંચો કરીને બ્લોગ કરવાનો છે એટલે આ મારી એક પ્રોબ્લેમ છે એ સુધારવાની છે. એ આપણે જલ્દી સુધારી નાખીશું. ફાઇનલી ગાઈઝ દાદર ચડીને આવી ગયા. ખાઈ ભાઈને ઘરેથી ખાલી 15 મિનિટમાં ઘરે આવી ગયા. ઘરે કે ઓફિસે આવી ગયા. એસી ચાલે છે એટલે આજે અંદર બેઠો. બાકી હું અંદર બેસતો નથી, બહાર જ બેહું અહીંયા સોફા પર કેમ કે એસીમાં મને બહુ ઠંડી લાગે એટલે આજે અંદર બેઠો. થાકી ગયો. દાદર ચડીને આવ્યો, લેફ્ટમાં નહીં આવ્યો. તો ગાઈઝ હવે સવારનું જમવાનું તો તમને નહીં બતાવેલું કેમ કે આજે બહુ મોડું થઈ ગયું એટલે ફટાફટ જમીને ચાલ્યો ગયેલો. પણ આજે હવે તમને બતાવીશ મેં સાંજનું જમવાનું. તો સાંજના જમવામાં છે આજે આપણું સરણની દાળ, કઢી, કાંદો અને રોટલી. સુરતી જમવાનું છે આજે. હે મમ્મી? સુરતી જમવાનું છે ને? મમ્મીને બધું જ આવડે મમ્મીને તો. મમ્મી પેલું માસ્ટર શેફ. હા માસ્ટર શેફ છે. તો હવે આજનું જમવાનું આટલું છે. ટીવી જોતાં આપણે ખાઈશું તો ખાઈને તમારી સાથે મળીએ. ચાલો મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું છે ને ફ્લેશ લાઇટ નહીં ચાલતી એટલે ફટાફટ ચાર્જિંગમાં મૂક્યો એટલે ફ્લેશ લાઇટ ચાલુ થશે. હે મમ્મી? બાય કહી દો. બાય ગાઈઝ હવે આજે કેટલા વર્ષો પછી અમે જઈ રહ્યા છે. અમે નહીં, હું જઈ રહ્યો છું ડોડિયા ક્લાસીસ. આ ભાઈ તો જીયા કરતો હતો ડોડિયા ક્લાસીસ કેમ કે આનું બધું ચાલ્યા કરે એટલે જીયા કરે. મારું કંઈ ચાલતું નથી એટલે નહીં જાઉં મેં. મોહમ્મદભાઈ 2 દિવસથી નહીં. કોણ તું 2 દિવસથી નહીં ગયો? ના હું મારી એક્ઝામ ચાલતી હતી એટલે નહોતું કે કાલે મારો પ્રોજેક્ટ છે ને પ્રોજેક્ટ તો તૈયાર છે એટલે નથી જવાનું. નથી તૈયારી કરી આજે કંઈ એટલે તૈયારી તો ફૂલ છે. અરે કહેના ક્યાં ચાહતે હો? પણ એમ પ્રોજેક્ટમાં વધારે કંઈ જરૂર નહીં પડે એમ તૈયારીની. તો આના ભાઈ હવે આજે મને લેવા આવ્યો છે એટલે હું જાઉં છું. ગાઈઝ હમણાં આવ્યા છે. હવે મને આજે બોલશે નહીં બોલશે ખબર નહીં કેમ કે અમુક વાર પૂછે. અમે ઓળખીતા હોય ને એને પૂછે શું થયું. સોમવારે બધા પાસ આપવાના હતા. હે પેલું આઈ કાર્ડ મેં બી નહીં ફોર્મ ભર્યું. આઈ કાર્ડ આપવાનું એટલે પતી ગયું. આજે એન્ટ્રી મળશે કે નહીં મળે જોઈએ. મળે તો અહીંથી ગાઈઝ દોડિયામાંથી આવી ગયા છે
બહુ દિવસો પછી બધા બહુ ભેગા થયા છે. દમણ જવું છે. ના ના દમણ કહેતો હતો ને સંગીતા માસી દમણ જવું. સંગીતા માસી દમણ જવું. હા બધા જાય છે. તારે જવું છે? દવાડે ભાઈ તારે જવું છે? દમણ જવું છે? તારા મમ્મી બ્લોગ જોવે જ છે. દમણ નહીં જવું ને? હા हम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी બસ એમ. આ ફાર્મ પર જવાનું હતું ને દમણ પહેલા આ બાજુ ફાર્મ હતું ને સોનલ આંટી દમણ જવું. દમણ જવું. દમણ કેમ જવું દમણ? હું હમણાં મળે આ બધું શું છે? તારા ગર્લફ્રેન્ડ ને બધું શું છે? હે અફવા અમાર લક્ષ્મી કઈ વાળા અફવા નહીં આપે. समझ रहे हो ચાલો જ્યુસ પીવડાય જાય રો કોને? એની ગર્લફ્રેન્ડ ને? આ બાલિક છે ને બાલ વિવાહમાં ફસાઈ ગયેલો હે ઓય ક્યાં ચાલ્યો? ઉભો રે ની. રવા દે ને પપીતાનું જ્યુસ લઈ જવાનું ઓય પપિયાનું પપિયા ક્યાં? પપીતાનું જ્યુસ લઈ જજો. બબીતાનું જ્યુસ. गाड़ी स्टार्ट कर હજુ સગાઈ થઈ ગઈ ને? એક છે ગાઈસ હવે માર ઓ જો આ તારા મારે છે. આ તારા જો કોથળી મારે છે. જો હું કેવું આના પર માર દે ને. માર દે. ઓ જો ગજબ વેજ હતી. લાની માને માને ઓય તારી અરે પોટલી કેવી રીતે બાંધી છે कड़क થઈ ગઈ ભાઈ समझ रहे हो आप ગાઈસ અમારો પોટલી કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. ધોળેટીમાં બહુ જ એટલે બહુ જ ખતરનાક મજા કરી અમે. જે હોળી રમીએ છે લક્ષ્મીનગરની હોળી એટલે લક્ષ્મીનગરની હોળી બહુ જ દવા પોટલી મારીએ 200 પર મારીએ. નાના હતા ત્યારે 200 પર પોટલી મારતા પાણી ભરેલી. પછી એ બરાબર બોલતા અમને બધા. તો આ બહુ મજા આવવાની. તમે જોજો એકવાર અમારી હોળીને ધૂળેટી બહુ મજા આવશે. તો ગાઈસ હવે ઘરે આવી ગયા છે અને આજનો દિવસ બહુ સારો રહ્યો. એમ તો આપણો એક્ઝામ હતી એમ બધું. કેમ હેલો ભાઈ લાઈટ કેમ ચાલે? હા થઈ ઉજ્જવલ हो गए अपनी जिंदगी में. तालिया તો દિવસ સારો રહ્યો છે. હવે કાલે પણ એક્ઝામ છે. હે બા અહીંયા બીક લાગે. જો આવી રહી બેઠી જ છે અહીંયા. એનું ઘર છે બેસે અહીંયા. એવું નહીં સમજતા કે ગંદુ હોય એટલે બેસે જ છે. આવ્યા કરે બારીમાંથી. તો આપણે કાં હતા? હા આજનો દિવસ સારો રહ્યો અને એક્ઝામ હતી સારી ગઈ છે. હવે કાલે એક એક્ઝામ છે. એક્ઝામ એટલે પ્રોજેક્ટ બતાવવાનું છે એની એક્ઝામ છે. તો એની સાથે આ બ્લોગને એન્ડ કરીએ અને મળીએ એક નવો બ્લોગ સાથે. ટાટા બાય બાય. અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો મળીએ એક નવો બ્લોગ સાથે. બાય 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 બાય. સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. સબસ્ક્રાઈબ.